નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ઘણો લાંબો સમય થઈ ગયો ને. છેલ્લી ગોષ્ઠી લગભગ આપણે એકાદ મહિના પહેલાં કરી હતી. ઘણા દર્શક મિત્રોના મેસેજ આવ્યા કે શું આપણે આ કાર્યક્રમ બંધ કરી દીધો છે. એવું નથી. વચ્ચે થોડું કામ પણ વધારે હતું અને એક પ્રવાસ કર્યો ઔરંગાબાદ. ઔરંગાબાદ જૂનું નામ છે, હવે નવું નામ છે છત્રપતિ સંભાજીનગર. ઔરંગાબાદથી આગળ અજંતાની ગુફાઓ, પછી ઇલોરાની ગુફાઓ, દૌલતાબાદનો કિલ્લો, આ બધી જગ્યાઓએ ફરવા ગયા. એમાં ખાસો એવો સમય ગયો અને બીજી વ્યસ્તતા, એના કારણે વચ્ચે ગોષ્ઠીનો આ કાર્યક્રમ કરવાનું આયોજન ન થઈ શક્યું. માફ કરજો એના માટે. પ્રવાસ મને ખૂબ ગમે છે. દર થોડા મહિને મને પ્રવાસ કરતા રહેવું ગમે છે અને હું માનું છું કે પ્રવાસ ખૂબ જ્ઞાનપ્રદ હોય છે. ખાસ તો આપણા જે ઐતિહાસિક સ્થળો છે, આપણા અમૂલ્ય વારસાના જે સ્થળો છે, એની આપણે છાશવારે મુલાકાત લેતા રહેવું જોઈએ. હું ખૂબ મુલાકાત લઉં છું અને હવે બહુ ઈચ્છા થાય છે કે જેમ હું અલગ અલગ વિષયો ભણાવું છું સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે, ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, આ બધા વિષયોમાં એક નવા વિષયનો ઉમેરો કરું. ઇન્ડિયન કલ્ચર, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, એ ભણાવવાની ખૂબ ઈચ્છા થાય છે. અત્યારે કોઈ જાહેરાત કરતો નથી કે ક્યારે હું એ ભણાવવાનું શરૂ કરીશ, પણ આયોજન છે. ટૂંક સમયમાં જ મોટા ભાગે આ વિષય ભણાવવાની શરૂઆત કરીશ અને એના ઉપર ગોષ્ઠીઓ પણ કરતો રહીશ. મુખ્ય વિષય ઉપર આવીએ. લાંબા સમય પછી એક સરસ મજાનો એનાલિટિકલ મુદ્દો સામે આવ્યો છે કે જેના ઉપર આપણે સરસ મજાની ગોષ્ઠી કરી શકીએ એમ છીએ. જસ્ટિસ યશવંત વર્મા નામ તમે સાંભળ્યું હશે, ખાસું ચર્ચામાં છે. દિલ્હી હાઈકોર્ટના જજ હતા અને થોડા દિવસો પહેલાંની વાત છે કે એ ભોપાલ ગયેલા હતા. એ દરમિયાન એમના ઘરે આગ લાગી, એમના ઓફિશિયલ રેસિડન્સ ઉપર આગ લાગી અને એ આગ ઓલવવા માટે લોકો જ્યારે ત્યાં પહોંચે છે તો એમનું જે આઉટ હાઉસ હતું, આઉટ હાઉસમાં તેઓ જુએ છે કે ત્યાં આગળ તો કરન્સી નોટ્સ, પૈસા, એના બંડલના બંડલ પડ્યા છે. હવે આટલા બધા પૈસા આમ સામાન્ય રીતે કોઈના ઘરે હોય નહીં. એના જ ઘરે હોય કે જેણે ખોટી રીતે પૈસા ભેગા કર્યા હોય, સામાન્ય રીતે એવું હોય. તો એમાંની ઘણી બધી નોટ બળી ગઈ હતી, ઘણી સચવાયેલી હતી. તો આટલા બધા પૈસા એમની પાસે આવ્યા ક્યાંથી? જજ છે એટલે સીધો આક્ષેપ કરવો મુશ્કેલ બની જાય, પણ એમનો જેટલો પગાર હોય, બીજા ભથ્થા હોય, એને જોતા સમજાય કે આટલા બધા પૈસા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજના ઘરે પણ ન હોઈ શકે. તો પૈસા આવ્યા ક્યાંથી? એટલે સીધી જ વાત છે કે આ ભ્રષ્ટાચારના જ પૈસા હોઈ શકે અને એમના તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ આનો મળ્યો નહીં. મેટર આગળ વધી અને પછી સુપ્રીમ કોર્ટના એ વખતના જે મુખ્ય ન્યાયાધીશ હતા, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ખન્ના, એમણે એક ઇન હાઉસ કમિટીનું ગઠન કર્યું. જે કમિટી આ મુદ્દે જાંચ પડતાલ કરવાની હતી અને આ જાંચ પડતાલમાં પણ એમને લાગ્યું કે આમાં કંઈક ખોટું છે, આમાં કંઈક ભ્રષ્ટાચારની આશંકા છે એવું એમને લાગ્યું. એટલે પછી જસ્ટિસ ખન્નાએ આપણા ભારતના રાષ્ટ્રપતિ અને સાથે આપણા પ્રધાનમંત્રીશ્રીને એક પત્ર લખ્યો અને પત્રમાં એમણે ભલામણ કરી કે જસ્ટિસ યશવંત વર્માને એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે. અને ત્યારથી એ વાત સંભળાઈ રહી હતી કે હવે જસ્ટિસ વર્માને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવશે. સવાલ કદાચ કોઈકને થાય કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ખન્ના એ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને કેમ કહે છે કે તમે અમને હોદ્દા ઉપરથી દૂર કરાવડાવો? એ જાતે જ દૂર ન કરી દે તો એ ન કરી શકે. આમાં એમને બંધારણની મર્યાદા નડે. શું છે મર્યાદા? તો ભારતના બંધારણ પ્રમાણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જો હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો એ માટેની એક પ્રક્રિયા બંધારણની અંદર જ આપેલી છે. અને સાથે બંધારણ કહે છે કે જો તમારે કોઈક સ્ટેટ હાઈકોર્ટના જજને દૂર કરવા હોય તો એમને પણ તમે સુપ્રીમ કોર્ટના જજની માફક જ દૂર કરી શકશો. મતલબ કે આપણે એમ કહી શકીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસને દૂર કરવા માટેની પ્રક્રિયા એક જ છે. અને આ પ્રક્રિયા પ્રમાણે આ જજીસને દૂર કરવાનો અધિકાર, એ માટેની સત્તા માત્ર ને માત્ર ભારતની સંસદ પાસે છે. એમને પ્રધાનમંત્રી પણ દૂર ન કરી શકે, રાષ્ટ્રપતિ પણ દૂર ન કરી શકે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તો ન જ કરી શકે. તો આ પ્રક્રિયા સંસદમાં ચાલવી જોઈએ, બરાબર છે. આપણા ધારાકીય અંગમાં થાય તો સ્વાભાવિક છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આ માટેની ભલામણ કરવી પડે રાષ્ટ્રપતિને અને પ્રધાનમંત્રીને. હવે આ પત્ર તો એમણે લખી દીધો અને ત્યારથી એ વાત સંભળાઈ રહી હતી કે હવે જે સંસદનું નવું સત્ર મળશે એની અંદર કદાચ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
વારંવાર એવી વાતો સમાચારોમાં આવી રહી હતી અને આખરે થઈ ગયું. ગઈકાલે જ આપણા પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ આપણને સમાચાર આપ્યા કે આ માટેની પ્રક્રિયા અમે શરૂ કરી દીધી છે અને આ વખતના મોન્સૂન સેશન ચોમાસું સત્ર કે જે આજે 21 જુલાઈ 2025ના દિવસથી શરૂ થઈ રહ્યું છે, તેમણે સમાચાર આપ્યા કે આ જ સત્રની અંદર એ મોશન રજૂ કરવામાં આવશે. હવે આની થોડીક પ્રક્રિયાને આપણે સમજી લઈએ. પ્રક્રિયાઓ, જે કાનૂની પ્રક્રિયાઓ છે એને જાણ્યા વગર એનાલિસિસ કરવું અશક્ય છે. તો ભારતના બંધારણની અંદર જોગવાઈ છે કે કોઈ પણ ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશને જો તમારે હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો એ માટે પહેલાં તો 2 કારણો આપેલા છે. ગમે તે કારણોસર તમે એમને હોદ્દા ઉપરથી દૂર ન કરી શકો, બરાબર. સંસદ એવું ના કહી શકે કે અમને જોવા નથી ગમતા એટલે એમને હોદ્દા ઉપરથી કાઢી નાખીએ. એના માટેના ચોક્કસ કારણો હોવા જોઈએ. એક કારણ છે પ્રૂવડ મિસબિહેવિયર, એટલે કે સિદ્ધ ગેરવર્તણૂક, અથવા બીજું કારણ આપ્યું છે ઇનકેપેસિટી, અક્ષમતા, એટલે કે તેઓ હોદ્દો સંભાળવા માટે સક્ષમ ન હોય. આને કહેવાય ઇનકેપેસિટી. તો આમાંનું કોઈ કારણ આપીને તમે એમને હોદ્દા ઉપરથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. હવે સાથે બંધારણની પ્રક્રિયા ઉપરાંત આપણે વધુ એક કાયદાની પ્રક્રિયાને પણ ધ્યાન પર લેવી પડે. 1968ના વર્ષમાં આપણી સંસદે એક કાયદો ઘડ્યો હતો, ધી જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968. આ કાયદાની અંદર આ ન્યાયાધીશોને દૂર કરવા માટેની પ્રક્રિયાના વધુ અંશો આપેલા છે, જે મુજબ સંસદના કોઈ પણ ગૃહમાં તમે આ પ્રક્રિયા શરૂ કરી શકો છો. રાજ્યસભા કે લોકસભા, જે ગૃહમાં શરૂ કરવી હોય આપ કરી શકો છો. પણ જો તમારે આ પ્રક્રિયાની શરૂઆત લોકસભામાં કરવી છે તો લોકસભાના ઓછામાં ઓછા 100 સભ્યોની આ માટેની મંજૂરી જોઈશે. એમની સહી વગર તમે એમની રિમૂવલ માટેની મોશન નથી લાવી શકતા. અને એ જ પ્રમાણે જો તમારે આ પ્રક્રિયાની શરૂઆત રાજ્યસભામાં કરવી છે તો રાજ્યસભાના ઓછામાં ઓછા 50 સભ્યોની મંજૂરી આ માટે જોઈશે. જે ગૃહમાં શરૂઆત કરવી છે શરત પ્રમાણે તમારે એ મંજૂરીઓ મેળવવાની રહેશે. હવે ગઈકાલે પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટરે આપણને જે જણાવ્યું છે પ્રમાણે 100થી પણ વધારે સાંસદોની મંજૂરી મળી ગઈ છે. 100થી પણ વધારે. અને હજુ પ્રક્રિયા ચાલુ જ છે. એનો મતલબ એ થયો કે સંભાવના પૂરી છે કે જસ્ટિસ વર્માને દૂર કરવા માટેની પ્રક્રિયા એ લોકસભામાં શરૂ કરવામાં આવે. જો તમારે રાજ્યસભામાં શરૂ કરવું હતું તો એના માટે તો 50 જ સભ્યોની સહી જોઈશે ને. તો તમે 100થી પણ વધારે સભ્યોની સહી મેળવી છે એ સૂચવે છે કે તમે આ પ્રક્રિયાની શરૂઆત લોકસભામાં કરવા માંગો છો. પિક્ચર 1-2 દિવસમાં ક્લિયર થઈ જશે. જેવી એ મોશન આવશે એટલે આપણને સમજાઈ જશે કે લોકસભામાં લાવવામાં આવી છે કે પછી રાજ્યસભામાં લાવવામાં આવી છે. એક વખત મોશન લઈ આવવામાં આવે પછી ગૃહના અધ્યક્ષ આ મામલે જાંચ પડતાલ કરવા માટે 3 સભ્યોની કમિટી બનાવે અને પછી એનો જે રિપોર્ટ આવે એ પ્રમાણે પ્રક્રિયા આગળ વધે. આમાં જજને તક પણ આપવામાં આવતી હોય છે કે પોતાનો ડિફેન્સ, પોતાનો બચાવ પક્ષ સંસદમાં આવીને રજૂ કરી શકે. વિશેષ બહુમતથી આ પ્રક્રિયાને પાર પાડવામાં આવતી હોય છે. કુલ સભ્યોના 50% વત્તા હાજર રહીને મતદાન કરનારા સભ્યોના ઓછામાં ઓછા 2/3 મત, આવી બહુમતી તમારે ત્યાં આગળ જોઈતી હોય છે. ભૂતકાળમાં કુલ 5 વખત આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌથી પહેલી વખત પુસ્તકોમાં મેં વાંચતા એ વખતે યુપીએસસીની તૈયારી માટે કે જસ્ટિસ વી રામાસ્વામી એમની વિરુદ્ધ 1993ના વર્ષમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પણ એ પ્રક્રિયામાં બનવું એવું કે જે બહુમત મેં હમણાં આપને જણાવ્યું, વિશેષ બહુમત, એ પ્રાપ્ત ન થઈ શક્યો. એટલા માટે એ પ્રક્રિયા પડતી મુકાઈ, એટલે કે ડિફીટ થઈ ગઈ મોશન. પુસ્તકોમાં તો એમ પણ લખાયેલું હોય છે કે જે તે વખતે કોંગ્રેસ પાર્ટી એબસ્ટેન્ડ ફ્રોમ વોટિંગ, એટલે કે કોંગ્રેસ પક્ષ ત્યારે મતદાન કરવામાં ગેરહાજર રહ્યો એટલા માટે પ્રક્રિયા પૂર્ણ નહોતી થઈ શકી. તો પહેલો ઇન્સ્ટન્સ છે કે જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવી હતી. બીજો એક ઇન્સ્ટન્સ છે, યસ, આ તો અમે લાઈવ જોયેલો છે. એટલે કે વખતે અમે પરીક્ષાની તૈયારી કરતા અને સાથે આવું વાંચવા મળતું. કોલકાતા હાઈકોર્ટના એ વખતે જજ હતા જસ્ટિસ સૌમિત્ર સેન. 2011ના વર્ષમાં એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એમના ઉપર મિસઅપ્રોપ્રિએશન ઓફ ફંડ્સનો આક્ષેપ લાગેલો હતો અને એ બદલ એમની વિરુદ્ધ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને રાજ્યસભામાંથી આ પ્રક્રિયા પસાર પણ થઈ ગઈ હતી. પણ લોકસભામાં એ પ્રક્રિયા ઉપર કામ આગળ વધે એ પહેલાં જસ્ટિસ સૌમિત્ર સેને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. બરાબર, નક્કી જ હતું કે આ પાસ થઈ જશે, પણ એ પહેલાં જ એમણે રાજીનામું આપી દીધું હતું. તો એ ઇતિહાસમાં પહેલા એવા વ્યક્તિ બને છે કે જેમની વિરુદ્ધ રાજ્યસભાએ આ પ્રક્રિયાને મંજૂરી આપી દીધી હોય. બીજો એક પ્રસંગ બન્યો હતો 2015માં.
જસ્ટિસ પારડીવાલા કે જે હાલ સુપ્રીમ કોર્ટના જજ છે, અને એ પહેલાં એ આપણી ગુજરાત હાઈકોર્ટના જજ હતા. 2015ના વર્ષમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને એ અંગેનો એક મામલો ગુજરાત હાઈકોર્ટમાં ગયેલો હતો, ત્યારે જસ્ટિસ પારડીવાલાએ રિઝર્વેશન વિશે, આરક્ષણ વિશે અમુક વાંધાજનક ટિપ્પણી કરી હતી. અને એ વાંધાજનક ટિપ્પણીને લઈને એ વખતે ઓપોઝિશન પાર્ટીએ માંગ કરી હતી કે આમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે, અને એ માટે રાજ્યસભામાં પ્રક્રિયાને શરૂ કરવામાં આવી હતી. પણ આ બધી પ્રક્રિયાઓ સક્સેસફુલી આગળ નથી વધી. આવા બીજા 2 પણ મામલા બનેલા છે, જેમ કે એક S.K. ગંગેલે નામના એક જજ હતા, એમના વિરુદ્ધ પણ 2015માં આવો એક મામલો બન્યો હતો. 2017માં C.V. નાગાર્જુન રેડ્ડી વિરુદ્ધ પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પણ એક પણ સક્સેસફુલી પાસ નથી થઈ. ઇવન 2018 કે 19ના વર્ષમાં તો એ વખતના આપણે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા દીપક મિશ્રા, એમને વિરુદ્ધ પણ આ પ્રક્રિયા શરૂ કરવા માટેની ડ્રાફ્ટ પ્રપોઝલ લાવવામાં આવી હતી, પણ એ પણ આગળ કામ નહોતું વધ્યું. તો કુલ મળીને આવા કુલ 5 ઇન્સ્ટન્સીસ છે, 5 ઉદાહરણો છે ભૂતકાળના કે જેમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજને દૂર કરવા માટેની પ્રક્રિયા સંસદમાં આવી ગઈ હોય, પણ એકે વખત એ સક્સેસફુલી પાસ નથી થઈ. જોઈએ કે આ વખતે જસ્ટિસ વર્માના કિસ્સામાં શું થાય છે. અહીં આગળ એક આદર્શ ઉદાહરણ બંધ બેસે જરૂરી છે. આપણે અગાઉ પણ વાત કરતા રહ્યા છીએ કે જજીસની એકાઉન્ટેબિલિટી, એમની જવાબદેહી વિશે સવાલો ઊભા થતા રહે છે કે એમની જવાબદેહી એટલી કેમ ન હોય કે જેટલી પોલિટિશિયન્સની હોય છે, જેટલી બ્યુરોક્રેટ્સની હોય છે. તો અહીં આગળ જો ખોટું થયું છે તો એનું એક આદર્શ ઉદાહરણ બંધ બેસે જરૂરી છે કે જ્યાં જજને શિક્ષા થાય. બરાબર, જો શિક્ષા ન થાય તો આવનારી પેઢી, જજીસની આવનારી પેઢી એ આમાંથી કંઈ ધડો ન લે અને એમને પણ લાગે કે ભ્રષ્ટાચાર કરીશું, ગમે તે કરીશું, ચાલી જશે. રસપ્રદ વાત તો એ પણ છે કે જસ્ટિસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટની અંદર જ એક પિટિશન ફાઇલ કરી છે. શા માટે? એમણે કહ્યું છે કે જસ્ટિસ ખન્નાએ જે એમની તપાસ કરવા માટે પેલી ઇન હાઉસ કમિટી બનાવી હતી ને, એ કહે છે કે એ ઇન હાઉસ કમિટી પાસે કોઈ લીગલ સેન્કશન નથી. કાયદામાં કે બંધારણમાં તો આવી કોઈ કમિટી રચવા માટેની જોગવાઈ નથી. તો તમે શાના આધારે આ કમિટીની રચના કરી અને એ કમિટીના રિપોર્ટના આધારે પાછા તમે મને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની ભલામણ પણ કરો છો? આ આખી પ્રક્રિયા લીગલી ફ્લોડ છે, કાનૂની રીતે ખોટી છે. એવી એક અરજી એમણે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરી છે. બરાબર છે. બીજો એક અપડેટ એ પણ છે કે સુપ્રીમ કોર્ટની ઇનહાઉસ કમિટીનો આજે રિપોર્ટ આવ્યો અને જસ્ટિસ ખન્નાએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને જે પત્ર લખ્યો, આમને દૂર કરવાની ભલામણ કરતો પત્ર, એ વિશે RTI એપ્લિકેશન થઈ હતી કે ભાઈ આ રિપોર્ટ છે, એની કોપી અમને આપો. જસ્ટિસ ખન્નાએ જે પત્ર લખ્યો હતો, RTIમાં માંગ થઈ કે અમને પત્રની પણ નકલ આપો, પણ સુપ્રીમ કોર્ટે આ બેમાંથી એકે આપવાનો ઇનકાર કરી દીધો. કોન્ફિડેન્શિયલ મેટર છે એમ કહીને એમણે કહી દીધું કે અમે આની વિગતો ન આપી શકીએ. તો ભાઈ કેમ ના આપી શકો? બરાબર છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એ આપણા હાથમાં એક બહુ મોટું હથિયાર છે. તમામ પ્રકારની માહિતી આપણે મેળવી શકતા હોઈએ. હા, અપવાદરૂપ સંજોગોમાં અમુક માહિતીઓ એમાંથી બાકાત રખાયેલી છે, પણ આમાં એવું તે વળી શું છે કે જે તમારે બાકાત રાખવું પડે, જેને છતું ન કરી શકાય? બરાબર. આમાં જાહેર હિત કે દેશહિતની એવી કઈ બાબત જોખમમાં મુકાઈ જાય છે કે જો આ પત્રની વિગતો બહાર આવી જાય એ સમજવું મુશ્કેલ છે. તો આ RTIનો પણ એક વિવાદ થયો છે કે તમે આ માહિતી કેમ નથી આપતા. આ બધી અપડેટ્સને આપણે સમજતા રહેવું જરૂરી છે અને પછી સંસદમાં શું થાય છે એને આપણે જોઈશું. પણ એની સાથે જોડવા લાયક વધુ એક મુદ્દો એ પણ ખરો. તમને એક જજનું નામ યાદ હશે, જસ્ટિસ શેખર યાદવ. હવે આ બધાને જજ કેવી રીતે કહેવાય, એમના નામની આગળ જસ્ટિસ શબ્દ લગાડતા પણ ખચકાટ થાય છે, પણ છે અત્યારે જજ તો આપણે એમને જસ્ટિસ કહેવા પડે. જસ્ટિસ શેખર યાદવ, અલ્હાબાદ હાઈકોર્ટના જજ. આપણે એમના વિશે ગોષ્ઠી કરી હતી. બરાબર, કે નામદાર ન્યાયાધીશ તમે આવી ભાષા ન વાપરી શકો. જસ્ટિસ શેખર યાદવે થોડાક મહિના પહેલાં હાઈકોર્ટના જ પ્રાંગણમાં એક હેટ સ્પીચ આપી હતી. એ સ્પીચ વિશે જ આપણે આખી ગોષ્ઠી કરી હતી અને એમાં એમણે કોમ્યુનલ ટોન વાપર્યો હતો. બરાબર, આપણી સેક્યુલરિઝમની જે વેલ્યુ છે, ધર્મનિરપેક્ષતાનું આપણું જે મૂલ્ય છે, જે બંધારણ આપણને શીખવે છે, એનું જાણે કે જાહેરમાં હનન કરી રહ્યા હતા. બહુ કોન્ટ્રોવર્સી થઈ હતી એમના વિશે. એ પછી ઓપોઝિશન પાર્ટીઝે જસ્ટિસ શેખર યાદવને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની એક મોશન રજૂ કરી હતી. બરાબર, અને આપણા વાઇસ પ્રેસિડેન્ટ કે જે રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય, જગદીપ ધનખડજી, એમણે આ પ્રપોઝલ આપી પણ હતી.
સમાચાર મુજબ એના ઉપર કુલ 54 સભ્યોના હસ્તાક્ષર છે. મતલબ કે રાજ્યસભામાં કોઈ પણ મોશન લાવવા માટે તમારે 50, કોઈ પણ મોશન એટલે કે જજને દૂર કરવા માટેની મોશન લાવવા માટે તમારે 50 સભ્યોની મંજૂરી જોઈએ. અહીં તો 54 સભ્યોની મંજૂરી મળેલી છે, બરાબર. તો એ વાતને તો ઘણા મહિના વીતી ગયા. તો પછી જસ્ટિસ શેખર યાદવને દૂર કરવા માટેની પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ કેમ નથી? જો જસ્ટિસ વર્માને દૂર કરવા માટેની પ્રક્રિયામાં આપણે આટલી તત્પરતા દાખવતા હોઈએ તો પછી જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ આ પ્રક્રિયા શરૂ થવામાં આટલો વિલંબ કેમ? બરાબર. ગઈકાલે પણ ઓપોઝિશન પાર્ટીઝના અમુક મેમ્બર્સે આ વાત ઉઠાવી હતી કે જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ પણ સત્વરે આપણે કાર્યવાહી કરવી જોઈએ. રાધર આજે મોન્સૂન સેશન આવે છે, એમાં જસ્ટિસ વર્માની સાથોસાથ જસ્ટિસ યાદવ વિરુદ્ધ પણ આપણે મોશનને શરૂ કરી દેવી જોઈએ. સરકાર તરફથી જો કે આનો કોઈ ચોક્કસ જવાબ આપણને મળ્યો નથી કે જસ્ટિસ યાદવ વિરુદ્ધ પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કે નહીં. સરકારે કહ્યું છે કે અમે ઓપોઝિશન પાર્ટીઝ જે કોઈ પણ મુદ્દા ઈચ્છે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા આ વખતના સત્રમાં કરવા તૈયાર છીએ. અમે ઓપરેશન સિંદૂર ઉપર પણ ચર્ચા કરવા તૈયાર છીએ. બસ સત્ર સારી રીતે ચાલવું જોઈએ, બરાબર. તો જોઈએ કે જસ્ટિસ વર્માની સાથે જસ્ટિસ યાદવના મુદ્દાને પણ આ વખતના મોન્સૂન સેશનમાં ચર્ચવામાં આવે છે કે નહીં. આ રીતે જોતા લાગે છે કે મોન્સૂન સેશન આ વખતે ઇન્ટરેસ્ટિંગ બનશે, બરાબર. દેટ્સ ઇટ. આશા રાખું કે કાયદા સાથેની, બંધારણ સાથેની આ વાતો આપને સમજાઈ હશે. જરૂરી બને કે આપણી આસપાસ બનતા આવા પ્રસંગોને આપણે ક્લોઝલી સમજીએ, એને ઓબ્ઝર્વ કરીએ અને સમજીએ, અને બંધારણ અને કાયદાની વાતોની મદદથી કાયદાના શાસનને જાણીને એને સ્થાપિત થયેલું છે જાળવી રાખવા માટેનો પ્રયત્ન આપણે કરતા રહીએ. બસ એ જ વાત સાથે આજની આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરું છું. ટૂંક સમયમાં પાછી એક નવી વાત સાથે, રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.